નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ હરિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં અત્યારે ત્રીજી ઢાળની છેલ્લી ગાથા એટલે 17મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી ખૂબ અધ્યાત્મમાં સમજાવી રહ્યા છે. મૂળ ગાથામાં તો એમ કહ્યું કે સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું છે અને સમ્યક દર્શનને તું પ્રગટ કર. અને દૌલતરામજીએ પોતાની ઉપર એ વાત પછી ઉપદેશાત્મક રીતે કહી કે પોતાને એમ કે તું ચેત એમ કરી અને એ ગાથાનો બીજો ભાગ લખ્યો કે દૌલ સમજ શું ચૈત શયાને એમ કરી અને પોતાની પર વાત લીધી. તો એનો કેટલોક ભાગ આપણે કર્યો છે. આજે આગળ લઈએ છીએ છ ઢાળા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો. આ પુસ્તકમાં પાના નંબર 239 અહીંયા ઉપરથી ગુરુદેવ કહે છે કે આવા સમ્યક દર્શનનું સાચું સ્વરૂપ, જો આવા સમ્યક દર્શનનું સાચું સ્વરૂપ એમ જે કહ્યું છે તો એ અનુસંધાન જે ગઈકાલે આપણે છેલ્લી વાત વાંચી એ પ્રમાણે છે. ત્યાં એમ વાત આવી હતી કે શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવ કહે છે કે અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને ક્ષણ માત્રમાં જાત્યાંતર કરી ને જેણે ભવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. આ વાત આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં લીધી હતી. તો એ સમ્યક દર્શનની વાત કરે છે જેને કૃપાળુદેવ કહે છે કે એ સમ્યક દર્શનને નમસ્કાર. તો હવે ગુરુદેવ એમાં કહે છે આગળ કે આવા સમ્યક દર્શનનું સાચું સ્વરૂપ જીવ અનંતકાળમાં સમજ્યો નથી. અનંતકાળમાં સમજ્યો નથી એટલે અનંતકાળ એનો વીતી ગયો છે એ એમાંથી સિદ્ધ થાય છે. એ હતો અનંતકાળથી છે, અનાદિનો છે, એની કોઈ આદિ નથી. પણ અનંતકાળમાં અને ધર્મના પ્રસંગો આવ્યા, ભગવાનની વાણી સાંભળવા મળી, આવું બધું ઘણું થયું છતાં પણ સમ્યક દર્શન પ્રગટ ન કર્યું. એટલે કે છે કે આવા સમ્યક દર્શનનું સાચું સ્વરૂપ જીવ અનંતકાળમાં સમજ્યો નથી અને વિકારને જ આત્મા માનીને તેના જ અનુભવમાં રોકાઈ ગયો છે. બહુ તો પાપ છોડી અને શુભરાગમાં આવ્યો, પરંતુ શુભરાગ પણ અભૂતાર્થ ધર્મ છે. તે કાંઈ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ નથી. સ્વભાવ આત્માના આશ્રય થતો નથી, પરના આશ્રય થાય છે અને તેના અનુભવથી કાંઈ સમ્યક દર્શન થતું નથી. ભૂયત્થમ સીધો ખલુ સમાયિત્થી સમયસારની 11મી ગાથાની વાત કરતા ગુરુદેવ કહે છે કે બધા તત્વોનો સાચો નિર્ણય સમ્યક દર્શનમાં સમાય છે. બધા તત્વોનો સાચો નિર્ણય સમ્યક દર્શનમાં સમાય છે. ચૈતન્ય પ્રકાશથી જ્ઞાયક સૂર્ય આત્મા છે, તેને સૂર્ય કહ્યું એટલે પછી સૂર્યના કિરણો હોય ને એટલે ગુરુદેવ કહે છે કે ચૈતન્ય પ્રકાશી જ્ઞાયક સૂર્ય આત્મા છે, તેના કિરણોમાં રાગ આદિ અંધારા નથી. એમાં એના કિરણમાં રાગ આદિ અંધારા નથી. શુભાશુભ રાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આવા રાગ રહિત જ્ઞાન સ્વભાવને જાણીને તેની પ્રતીત અને અનુભૂતિ કરવી તે અપૂર્વ સમ્યક દર્શન છે. તે સર્વનો સાર છે, સર્વશાસ્ત્રોનો સાર છે. પરમાત્મા પ્રકાશમાં કહે છે કે અનંત કાળથી
સંસારમાં રખડતો જીવ બે વસ્તુ પામ્યો નથી. એક તો જીનવર સ્વામી અને બીજું સમ્યક. 12માં તો જીનવર સ્વામી મળ્યા પણ પોતે તેનું ખરું સ્વરૂપ ન ઓળખ્યું, માટે તેને જીનવર સ્વામી મળ્યા નથી એમ કહ્યું. ભલે મળ્યા પણ એણે ક્યાં જીનવર સ્વામીનું સાચું સ્વરૂપ, જીનેશ્વર ભગવાનનું સાચું સ્વરૂપ જાણ્યું, ઓળખ્યું? એ ઓળખ્યું નહીં. એટલે એમની વાણી જે છે એનું પણ એને એવું મહાત્મા આવ્યું નહીં કે એ આજ્ઞા અને આમન્યામાં ત્યાં જ બેસી ગયો હોય અને મોક્ષ માર્ગની શરૂઆત કરી દીધી હોય, એવું એને કાંઈ થયું નહીં. ભગવાનના દર્શન કર્યા, બીજી બધી શોભાઓ જોઈ, પણ જીનેશ્વર ભગવાનનું સાચું સ્વરૂપ એને જાણ્યું નહીં. એટલે જીનેશ્વર સ્વામી મળ્યા નથી એમ જ કહ્યું. જીનવરનું સ્વરૂપ ઓળખતા સમ્યક દર્શન થાય જ. છોકરા જીનવરના સ્વરૂપને ઓળખવાની વાત અહીંયા ગુરુદેવ કરે છે, આચાર્ય ભગવાને કરી છે, બીજા મહાપુરુષોએ પણ એ જ રીતે વાત કરી છે કે જીનેશ્વર ભગવાનનું સ્વરૂપ ઓળખતા સમ્યક દર્શન થાય જ. સમ્યક દર્શન વગરના જ્ઞાન ચારિત્રને ભગવાનના માર્ગની એટલે કે સચ્ચાઈની છાપ મળતી નથી, સમ્યકપણાની છાપ એની ઉપર પડતી નથી. સમ્યક દર્શન વડે શુદ્ધ આત્માને શ્રદ્ધામાં લીધો ત્યારે જ્ઞાન સાચું થયું, અને આવા શ્રદ્ધા જ્ઞાન વડે અનુભવમાં લીધેલા પોતાના શુદ્ધ આત્મામાં લીન થતા ચારિત્ર પણ સાચું થયું. માટે કહ્યું કે મોક્ષ મહેલ કી પ્રથમ સીડી સમ્યક ધારો ભવ્ય પવિત્ર. ધર્મનું પહેલું પગથિયું પુણ્ય નથી, પણ સમ્યક દર્શન છે. કેટલાય લોકો ઉપદેશકો પહેલા કહે છે કે ભાઈ પહેલા તો અશુભમાંથી શુભમાં આવો, પહેલું પગથિયું એ છે ભાઈ, પછી તમને બીજી વાત ધર્મની કહીએ, અને પહેલા આ બધી વ્યવહારની વાતને સમજો, પછી નિશ્ચયની વાતને અમે તમને કહીશું, અને આમ જ જીવન પૂરું થઈ જાય. વસ્તુ સ્વરૂપ એમ નથી. જેને ધર્મને સમજવો છે, ધર્મ પામવો છે, તો એને શરૂઆત પહેલેથી જ સાચી કરવી પડશે. શુભ ભાવ અને શુદ્ધ ભાવનો ફરક પહેલા દિવસથી જ એને સમજવો પડે. શુભ ભાવ અને શુદ્ધ ભાવમાં જે તફાવત છે એ એને પહેલા દિવસથી જ સમજવો પડશે. એટલે શુદ્ધ ભાવ છે તે ધર્મ છે, અને એ શુદ્ધ ભાવ કેવી રીતે પ્રગટ કરવો એ માટે જ પછી આ શાસ્ત્ર અભ્યાસ વગેરે બધો પુરુષાર્થ છે. કે જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, સમજતો નથી, ત્યાં સુધી શુદ્ધ ભાવના કારણરૂપ તે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે એનું લક્ષ્ય થઈ શકતું નથી. એટલા માટે જ આપણે દ્રવ્યાનુયોગનો ખૂબ અભ્યાસ કરીએ છીએ. દ્રવ્યાનુયોગમાં જ આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે અને એ વાતનો અભ્યાસ કરીને એ જ મારું સ્વરૂપ છે એમ આપણે ઓળખાણ ઊભી કરીએ છીએ, અને પછી એમાં એકાગ્રતા થતા સમ્યક દર્શન થાય છે. અહીંયા કહે છે કે ધર્મનું પહેલું પગથિયું પુણ્ય નથી, પણ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વગર પુણ્ય પણ અનંત વાર આ જીવ કરી ચૂક્યો, પણ તે સંસારનું જ કારણ થયું, ધર્મનું કારણ જરા પણ ન થયું. ધર્મ અને મોક્ષનું કારણ સમ્યક દર્શન જ છે. ધર્મ કોને કહ્યું? જે મુક્તિ અપાવે તે ધર્મ. જે પરિણામ દ્વારા જીવ મુક્તિ લે એ પરિણામ ધર્મના છે. સમ્યક દર્શન કરીને અનંતા જીવો મોક્ષમાં પધાર્યા. સમ્યક દર્શન કરી આગળ ચારિત્રનો એવો પુરુષાર્થ કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ દશા એમણે પ્રગટ કરી. આ જ રાજમાર્ગ છે. બધા જ તીર્થંકર ભગવાન, બધા જ કેવળી ભગવાન એમના જીવનમાં આપણે ડોક્યું કરીએ, એમની સાધનામાં આપણે ડોક્યું કરીએ તો આપણને ખબર પડે કે આખી સાધના બધી એમણે જે કરી છે અંતરંગ કરી છે, અને એ રીતે સમ્યક દર્શનથી કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કરી ભાવ મોક્ષની દશા પામ્યા છે. બીજી કોઈ રીત જ નથી.
એટલે સમ્યક દર્શનથી એની શરૂઆત થાય છે. એટલે વારંવાર પૂજ્ય ગુરુદેવ પણ આપણને એનો જ ઉપદેશ આપે છે કે સમ્યક દર્શન વગર કોઈ જીવ મોક્ષને પામ્યો નથી. ગુરુદેવ કહે છે આત્મા શું છે તેને જાણ્યા વગર જે રાગને જ આત્મા માને છે તેને સમ્યક દર્શન નથી. શુભ ભાવને જ આત્મા માને છે તેને સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન વગર જ્ઞાન નથી અને ચારિત્ર પણ નથી. સમ્યક દર્શન સહિત જ્ઞાન અને ચારિત્ર શોભે છે. માટે હે ભવ્ય, આવા પવિત્ર સમ્યક્ત્વને એટલે કે નિશ્ચય સમ્યક્ત્વને તું શીઘ્ર પ્રગટ કર, ધારણ કર. કાળ ગુમાવ્યા વગર આવું સમ્યક્ત્વ પ્રગટ કર. આ પંચમ કાળ છે, પણ પંચમ કાળમાં ભગવાનના વિરહ પડ્યા, પણ ભગવાનની વાણી ઉપદેશ એ હજી આપણને પ્રાપ્ત છે. અને એમાં કેવી રીતે સમ્યક્ત્વ પ્રગટ કરવું એનો માર્ગ પણ બતાવ્યો છે. અને એથી આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ કેવી રીતે થાય એ બધી વાત આપણને અત્યારે ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે. ભલે સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા નથી, કે એવા અંગધારી શ્રુત કેવળી પણ નથી, પણ છતાંય જીનવાણી આપણને ઉપલબ્ધ છે. ગુરુદેવ કહે છે કે આત્મબોધ વગર શુભરાગથી તો માત્ર પુણ્ય બંધન છે. એટલે આત્મબોધ પામવા માટે આપણે આ બધો શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. અને જીવો આત્મબોધ પામે એટલા માટે જ એવા જ્ઞાની મહાપુરુષોએ આચાર્ય ભગવાને એની રચના કરી છે. એટલે એવો આત્મબોધ જ્યાં સુધી તું પામે નહીં ત્યાં સુધી તું જે કઈ ધર્મના નામે ક્રિયા કરે એ બધી થી તને પુણ્યનો બંધ પડે, કેમ કે એ શુભભાવ છે. આત્મબોધ વગર શુભરાગથી તો માત્ર પુણ્ય બંધન છે, તેમાં મોક્ષ માર્ગ નથી. અને સમ્યક દર્શન પછી પણ કાંઈ રાગ એટલે કે શુભભાવ હોય તો એ પણ મોક્ષ માર્ગ થઈ જતો નથી. સમ્યક દ્રષ્ટિને પણ શુભરાગ જે છે એ પુણ્યબંધનું જ કારણ છે. રાગ વગરના જે રત્નત્રય તે જ મોક્ષ માર્ગ છે. જેટલો રાગ છે તેટલું તો બંધન છે. વ્યવહાર સમ્યક દર્શન તે રાગ છે, વિકલ્પ છે, તે પવિત્ર નથી. વ્યવહાર સમ્યક દર્શન એ રાગ છે, વિકલ્પ છે, તે પવિત્ર નથી. નિશ્ચય સમ્યક દર્શન તે પવિત્ર છે, એ વિતરાગ છે, નિર્વિકલ્પ છે. વિકલ્પથી જુદો પડીને ચેતના વડે જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માના અનુભવ પૂર્વક પ્રતીત કરવી તે સાચું સમ્યક્ત્વ છે અને તે મોક્ષનું સોપાન છે. માટે શુદ્ધ આત્માને અનુભવમાં લઈને આવા સમ્યક્ત્વને ધારણ કરવાનો ઉપદેશ છે. આગળ ગુરુદેવ કહે છે કે હે જીવો, આવો સરસ સમ્યક્ત્વનો મહિમા સાંભળીને તમે જાગો, જાગૃત થાઓ, જાગીને ચેતો, સાવધાન થાઓ. સમય વીતી રહ્યો છે, એ સમય વીત્યો એ પાછો આવવાનો નથી. હવે જે સમય રહ્યો છે તમારી પાસે એમાં સમ્યક્ત્વ પ્રગટ કરવાની જ વાત હોય, એ સિવાય બીજી કોઈ વસ્તુની મુખ્યતા ન હોય. એમ તમે જાગૃત થાઓ, એમ જાગી અને ચેતો, સાવધાન થાઓ કે મારો સમય વીતી ગયો, ઘણો સમય વીતી ગયો, હવે સમ્યક્ત્વ પ્રગટ કરી લેવું જોઈએ. અને આવા પવિત્ર સમ્યક દર્શનનું સ્વરૂપ સમજીને પોતાના પુરુષાર્થ વડે તેને ધારણ કરો. હવે પ્રમાદ ન કરો. ગુરુદેવ કહે છે કે તેમાં પ્રમાદ ન કરો, આ કાર્ય કરવામાં પ્રમાદ ન કરો. આ દુર્લભ અવસરમાં સમ્યક દર્શન જ પ્રથમ કર્તવ્ય છે. આવું જીવન મળવું, મનુષ્યનો ભાવ મળવો, જીનવાણી મળવી, સમજ મળવી, અને એનાથી વિશેષ બીજું શું જોઈએ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે. એટલે આ જે મળ્યું છે એ દુર્લભ છે, અને આ જે કંઈ દુર્લભ પ્રાપ્ત થયું છે એ દુર્લભ અવસરમાં સમ્યક દર્શન જ પ્રથમ કર્તવ્ય છે. ફરી આવો અવસર મળવો મુશ્કેલ છે. સમ્યક દર્શન ન કર્યું તો આ દીર્ઘ સંસારમાં જીવનો ક્યાંય પત્તો ખાય
તેમ નથી. ગુરુદેવ એક ઉદાહરણ આપીને ઘણી વાર વાત કરે છે કે સોયમાં દોરો પરવેલો ન હોય તો સોય ખોવાઈ જાય, મળવી મુશ્કેલ થાય. પણ જો એમાં દોરો પરવી દીધો હોય તો ખોવાઈ જતી નથી, મળી જાય છે. એમ આ જીવ આ સંસારના ભ્રમણમાં ક્યાંય ખોવાઈ જશે, ચાર ગતિના ભ્રમણમાં ક્યાંય ખોવાઈ જશે. જો સમ્યક દર્શન રૂપી દોરો પરોવેલો હશે તો એ ક્યાંય ખોવાઈ જવાનો નથી. ગુરુદેવે આ ઉદાહરણ ઘણી વાર આપ્યું છે. અહીંયા કહે છે કે સમ્યક દર્શન પ્રગટ કરો અને કહે છે કે આ દીર્ઘ સંસારમાં જીવનો ક્યાંય પત્તો ખાય તેમ નથી. માટે હે શાણા જીવો, શાણા સમજુ જીવો, તમે ઉદ્યમ વડે શીઘ્ર સમ્યક દર્શનને ધારણ કરો. સાવધાન થઈ અને તમારી સ્વપર્યાયને સંભાળો. સાંભળો છે એને બદલે સંભાળો. તમારી સ્વપર્યાયને સંભાળો, પોતાના પરિણામને જ સંભાળો. પોતાના પરિણામ કેવા થઈ રહ્યા છે. ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન જણાયો છું તો મારા પરિણામ કેવા થવા જોઈએ એનો વિચાર કરી અને મારા પરિણામ તરફ મારે જોવાનું છે. સ્વપર્યાય, મારી પર્યાય, વર્તમાન પર્યાય કેવી થઈ રહી છે. વર્તમાન પર્યાયમાં મલિનતા છે અને દરેક સમય સમયે હું શું કરી રહ્યો છું. એટલે પોતાના પરિણામને સંભાળો. એ પરિણામ કેવા થવા જોઈએ તો કે અંતર્મુખ થઈ અને એ પરિણામ થાય તો સમ્યક દર્શન પ્રગટ થાય. એટલે પરિણામ હવે સ્વના લક્ષ્ય થવા જોઈએ. તેને અંતર્મુખ કરો. પર્યાય જે છે એને અંતર્મુખ કરો. એટલે કે નવી પર્યાય જે થાય તે સમ્યક દર્શનની થાય. ઉપયોગ ને સ્વ તરફ વાળતા પોતે જ્ઞાન દ્વારા અંતર્મુખ થઈ અને જીવ સમ્યક દર્શન પ્રગટ કરે છે. એટલે કહે છે કે તેને અંતર્મુખ કરી સમ્યક દર્શન રૂપ કરો. પર્યાયને સમ્યક દર્શન રૂપ કરો. તમારી પર્યાયના કરતા તમે છો. તમારી પર્યાયના કરતા તમે છો. ગુરુદેવ બહુ સ્પષ્ટ સમજાવે છે ભાઈ કોઈ આપણી પર્યાયનું કરતા થઈ શકતું જ નથી. મારા પરિણામ કોણ ફેરવે? મારા પરિણામ કોઈ બીજો કરતો નથી. ગુરુદેવ કહે છે કે તમારી પર્યાયના કરતા તમે છો. ભગવાન તમારી પર્યાયના દેખનાર છે પણ કાંઈ કરનાર નથી. સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ મારી પર્યાયના દેખનાર છે પણ એને કઈ ફેરવનાર નથી, કરનાર નથી. કરતા તો તમે જ છો. મારી પર્યાયનો કરતા હું જ છું. બીજા મારા કોઈ પરિણામના પર્યાયના કરતા નથી. માટે તમે પોતે આત્માના ઉદ્યમ વડે શીઘ્ર સમ્યક દર્શન પર્યાય રૂપ પરિણમો. એ તમારે જ કરવું પડશે. સમ્યક દર્શન રૂપ પર્યાય રૂપે તમે પોતે પરિણમો. કેવી રીતે? આત્માના ઉદ્યમ વડે. અને એ કેવી રીતે કરવો એનો માર્ગ તો વારંવાર ગુરુદેવે બતાવ્યો છે. પોતાનો આત્મા શું છે તેને પહેલા જાણવો જ. જ્યાં સુધી આત્માને જાણતો નથી ત્યાં સુધી સમ્યક દર્શનનો પુરુષાર્થ થઈ શકતો નથી. પોતાનો આત્મા શું છે તેને જાણ્યા વગર અનંતવાર જીવ સ્વર્ગમાં ગયો, પુણ્ય કરી અને સ્વર્ગમાં ગયો, પણ ત્યાં જરાય સુખ ન પામ્યો. સંસારમાં જ રખડ્યો. દેવનું આયુષ્ય પૂરું થતા પછી કોઈક વખતે મનુષ્યમાં અને મોટે ભાગે તિર્યંચમાં જ એ ગયો. સંસારમાં જ રખડ્યો. સુખનું કારણ તો આત્મજ્ઞાન છે. સુખનું કારણ તો આત્મજ્ઞાન છે. એટલે કે આત્મજ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા પરિણામ જે છે એ જ સુખનું કારણ છે. અજ્ઞાનીને કરોડો જન્મના તપથી જે કર્મો ખપે છે તે જ્ઞાનીને આત્મજ્ઞાન વડે એક ક્ષણમાં કપી જાય છે. જ્ઞાની કેટલાય કર્મોની નિજા ક્ષણ માત્રમાં કરે છે. જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ. જેને ખપી જતા, એને ખરી જતા, એની નિદ્રા થતા અજ્ઞાનીને કેટલોય કાળ વીતે એ એક ક્ષણમાં જ્ઞાની દ્રષ્ટિ વડે, જ્ઞાન દ્રષ્ટિ વડે જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ એક ક્ષણમાં એવા કર્મોની નિદ્રા કરે છે. તેથી કહ્યું
कि ज्ञान समान न आन जगत में सुख को कारण। જ્ઞાનીને આત્મજ્ઞાન વડે એક ક્ષણમાં એ બધા કર્મ ખપી જાય છે. તેથી કહ્યું કે જ્ઞાન સમાન ન આન જગત મેં સુખ કો કારણ. આ કયા જ્ઞાનની વાત છે? આત્મજ્ઞાનની વાત છે, સમ્યક જ્ઞાનની વાત છે, માહિતી જ્ઞાનની વાત નથી. પણ માહિતી જ્ઞાનમાં રસ પડ્યો છે અને એ વાતને એ સમજશે, સ્વીકારશે ને પોતાની પર ઉતારશે તો આત્મજ્ઞાનનો પુરુષાર્થ થશે. દ્રવ્યશ્રુત, જેને આપણે માહિતી જ્ઞાન કહીએ, એ દ્રવ્યશ્રુત એ નિમિત્ત કારણ છે, ભાવશ્રુત પ્રગટ કરવાનું નિમિત્ત કારણ છે. એટલે શાસ્ત્ર અભ્યાસ દ્વારા આત્માને સમજવો, એવો જ સ્વીકારવો, આત્મસાત કરવો અને પછી એવો જ પુરુષાર્થ કરવો. ગુરુદેવ કહે છે કે 3 લોકમાં સમ્યક દર્શન સમાન સુખકારી બીજું કોઈ નથી. આત્માના સમ્યક દર્શન જ્ઞાન વગર જીવને સુખનો છાંટોય અનુભવમાં ન આવે, એટલે કે ધર્મ ન થાય. માટે એ સમજદાર દૌલતરામજીએ પોતાને સંબોધીને વાત કરી છે. પોતાને સંબોધીને કહે છે કે હે દૌલતરામ આત્મા, તમે આ સાંભળીને સમજીને ચેતો અને શીઘ્ર સમ્યક દર્શન ધારણ કરીને આત્મહિત કરો. દૌલતરામ આ 6 ઢાળાના કર્તા છે, એમણે આ રચના કરી છે. એટલે એ એમને કહે છે, અથવા તો બીજો એનો અર્થ એ રીતે થાય છે કે દૌલતરામ એટલે અંદર ચૈતન્યની દોલત વાળો, ચૈતન્યની લક્ષ્મી વાળો, દોલત વાળો આત્મરામ તે દોલતરામ છે. ચૈતન્યની સંપદા અનંત દોલત વાળા એવા હે દોલતરામ, હે આત્મરામ, તમે તો સમજદાર છો ને. આ તમારા હિતના ટાણા આવ્યા છે. તમે કાંઈ મૂર્ખ નથી, તમે તો સમજદાર જ્ઞાનના ભંડાર છો. માટે ચેતી ને સમજો અને સમ્યક દર્શનને ધારણ કરો. આ સમ્યકત્વની પ્રાપ્તિનો અવસર છે, તેને વૃથા ન ગુમાવો. આગળ કહે છે, જે સમજદાર છે, જે આત્માને ભવ દુઃખથી છોડાવવા માટે અને મોક્ષ સુખના અનુભવ માટે સમ્યકત્વનો પીપાસુ છે, એવા ભવ્ય જીવને સંબોધીને સમ્યક દર્શનની પ્રેરણા આપે છે. જેને પોતાનું હિત એ બેઠું છે, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, એટલી સમજ આવી છે, એને આ ઉપદેશ આપ્યો છે. પ્રભુ, આ તારા હિતના ટાણા છે. તું કાંઈ મૂંડ નથી, પણ સમજુ છો, શાણો છો, હિત અહિતનો વિવેક કરનાર છો, જળ ચેતનનો વિવેક કરનાર છો. માટે તું શ્રી ગુરુનો આ ઉત્તમ ઉપદેશ સાંભળીને હવે તરત સમ્યક દર્શન ધારણ કર. આટલે સુધી આવીને હવે વિલંબ ન કર. આટલું શાસ્ત્ર અભ્યાસ વગેરે કયા છે, આવું મુમુક્ષુપણું છે, આવી સમજ છે, તો હવે કિનારે આવ્યો છો, તો હવે પાછો ડૂબીશ નહીં. સંસાર સમુદ્રમાં ડૂબીશ નહીં. હવે તું કિનારે આવ્યો છે. આટલે સુધી આવીને હવે તું પ્રમાદ ન કર, વિલંબ ન કર. દેહ આદિથી ભિન્ન આત્માનો અનુભવ કર, તેનો ઊંડો ઉદ્યમ કર, આત્માનો અનુભવ કર, અનુભૂતિ કર. એ જ સમ્યક દર્શન છે, એ જ ધર્મની શરૂઆત છે, એ જ મુક્તિની શરૂઆત છે. અહીંયા કહે છે, સમજ શૂન ચેત શયાને. હે શાણા જીવ, તું સાંભળ, સમજ અને સાવધાન થા. સાવધાન થા. સાંભળે તો છે, સમજે પણ છે, પણ સાવધાન નથી થતું. હજી પ્રમાદને પૂર્ણપણે છોડતો નથી. એટલે કહે છે કે સાવધાન થા, ચેતીને વિલંબ વગર સમ્યકત્વને ધારણ કર. માથે મોત ભમતું હોય તો જીવ કેવો ચેતી જાય, કેવો સાવધાન થઈ જાય છે. એક લાગે કે આ આવું થશે તો. એવી રીતે અત્યારે પણ આ આયુષ ક્યારે પૂરું થાય એની ખબર નથી. તો સાવધાન થા, ચેતીને વિલંબ વગર સમ્યકત્વને ધારણ કર. એકલું સાંભળીને ન અટક.
સાંભળ્યું છે, પહેલા પણ સાંભળ્યું છે, પણ સાંભળ્યાથી સમ્યક તો નથી થતું. સાંભળી અને એને સારી રીતે સમજી અને સાવધાન થા, એને સ્વીકારી આત્મસાત કરી અને જેમ કહેવાયું છે એમ પુરુષાર્થ કર. મોહનો અભાવ કરીને સાવધાન થા અને તારી જ્ઞાન ચેતના વડે તારા શુદ્ધ આત્માને ચેત. ચેત હે નર ચેત, તેનો અનુભવ કર. સર્વજ્ઞ પરમાત્મામાં જે છે તે બધું તારા આત્મામાં પણ છે. સર્વજ્ઞ પરમાત્મામાં જે છે તે બધું તારા આત્મામાં પણ છે એમ જાણી પ્રતીત કરી સ્વાનુભવ કર. મૃગની માફક બહારમાં ન ઢૂંઢ, અંદરમાં છે તેને અનુભવમાં લે. મૃગને કસ્તુરી પોતાના વિશે છે, પણ એને એ બહારમાં શોધે. ગુરુદેવ કહે છે, જુઓ તો ખરા, પંડિત દોલતરામજી ગ્રહસ્થ પંડિત હતા. તેમણે પણ કેવી સરસ રચના કરી છે. સંસારમાં રૂલતા રૂલતા અનંત કાળે માંડ માંડ આ મનુષ્ય અવતાર મળ્યો. તેમાં આવો જૈન ધર્મ અને સત્સંગ મળ્યો. સમ્યક દર્શનનો આવો ઉત્તમ ઉપદેશ મળ્યો. તો હવે કોણ એવો મૂર્ખ હોય કે આવો અવસર નકામો ગુમાવે? ગુરુદેવ કહે છે કે ભાઈ, કાળ ગુમાવ્યા વગર અંતરમાં ઉદ્યમ વડે તું નિર્મળ સમ્યક દર્શનને ધારણ કર. 4 ગતિના દુઃખ તે ઘણા સહ્યા. તું ભૂલી ગયો ત્યારે તને યાદ નથી, પણ તે ઘણા સહ્યા. અરે અત્યારે તને આ ભવમાં તું જન્મથી માંડી અને 2 વર્ષ 3 વર્ષનો થયો ત્યાં સુધીમાં શું થયું એ બધું તને યાદ છે? એ પણ યાદ નથી તો પછી પૂર્વે અનંત ભવમાં અનંત દુઃખ સહન કર્યા 4 ગતિના, એ તને ક્યાંથી યાદ આવે? પણ એટલું એનો અર્થ એવો થાય છે કે ન હતું. જન્મથી શરૂ કરીને 2-3 વર્ષ સુધીમાં માતા પિતાએ જે કંઈક કર્યું એ યાદ નથી, એટલે એનો અર્થ એવો થાય છે કે માતા પિતાએ જે રીતે પાલન કર્યું એ નથી થયું, એવો અર્થ તો થતો નથી. તો એવી જ રીતે ગુરુદેવ આ ઉદાહરણ પણ વારંવાર આપે છે કે ભાઈ, તને યાદ નથી એટલે નથી થયું એમ તું માનતો નથી. તું માને છે કે હા, નાનપણમાં જન્મથી માંડીને બાએ શું ખવડાયું પીવડાયું બધું ખબર છે, કે એ બધું કર્યું છે, ભલે યાદ નથી એમ સ્વીકારે છે. તો પછી મહાપુરુષો એમ કે છે કે એવી જ રીતે આની પહેલા પણ તારા જે બધા ભવ થયા એ બધા ભવમાં તું 4 ગતિમાં રખડ્યો છો અને દુઃખ તે સહન કર્યા છે, ભલે તને અત્યારે યાદ નથી. હવે એ દુઃખથી છૂટવા આત્માની આ વાત સાંભળ. સમ્યક દર્શનની આવી ઉત્તમ વાત સાંભળીને હવે તું જાગૃત થા અને તરત સમ્યક દર્શન પ્રગટ કર. આ તારો સમજવાનો કાળ છે. અત્યારે કાળ લબ્ધિ પાકી છે. 4 સમવાય તૈયાર છે, પુરુષાર્થ કર તો સમ્યક દર્શન થાય. સમ્યક દર્શનનો અવસર છે, માટે અત્યારે જ સમ્યક દર્શનને ધારણ કર. અત્યારે જ સમ્યક દર્શનને પ્રગટ કર, ધારણ કર. જો કેવું સંબોધન કર્યું છે. ભોગ ભૂમિમાં ઋષભદેવ ભગવાનના જીવને સમ્યક દર્શન માટે ઉપદેશ આપીને મુનિરાજે પણ એમ કહ્યું હતું કે આર્ય, હમણાં અત્યારે જ તું આ સમ્યક્ત્વને ગ્રહણ કર. અને સમ્યક્ત્વની પ્રાપ્તિનો કાળ છે. તત ગૃહાણ અદ્ય સમ્યક્ત્વમ તત લાભે કાલ એષ તે. અને ખરેખર તે જીવે તત્ક્ષણે જ સમ્યક દર્શન પ્રગટ કર્યું. એ રીતે અહીં પણ કહે છે કે હે ભવ્ય, વિલંબ વગર હમણાં જ તું સમ્યક્ત્વને ધારણ કર. અને સુપાત્ર જીવ જરૂર સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. જેને આ વાત બેસી જાય, સમજાઈ જાય, એ તો પછી એમાં લાગી જાય છે. હે જીવ, જેટલો ચૈતન્ય ભાવ છે તેટલો જ તું છો. જેટલો ચૈતન્ય ભાવ છે તેટલો જ તું છો. અજીવથી તારો આત્મા ભિન્ન છે. આ શરીર, મન, વાણી, કારમણ શરીર, તેજસ શરીર, આ બધું
જડ છે, એનાથી આત્મા ભિન્ન છે, એ અજીવ છે, એનાથી આત્મા ચેતન જુદો છે. એટલું જ નહીં, રાગાદી મમતાથી પણ આત્માનો સ્વભાવ ભિન્ન છે. આવા આત્માના ભાન વગર અનંતકાળ વ્યર્થ ગુમાવ્યો. પણ હવે આ ઉપદેશ સાંભળ્યા પછી તું એક ક્ષણ પણ ન ગુમાવીશ. તરત અંદરમાં સમ્યક દર્શનનો ઉદ્યમ કરજે. એક ક્ષણ પણ અત્યંત કિંમતી છે. દરેક ક્ષણ કિંમતી છે. ઊંચા મણિરત્ન કરતાંય મનુષ્યપણું મોંઘું છે. અને તેમાંય આ સમ્યક દર્શનની પ્રાપ્તિ મહાદુર્લભ છે. મહાદુર્લભ છે, સહેલું નથી. અનંતવાર મનુષ્ય થયો અને સ્વર્ગમાં ગયો, પણ સમ્યક દર્શન ન પામ્યો. આમ જાણીને હવે તું નકામો કાળ ગુમાવ્યા વગર સમ્યક દર્શન પ્રગટ કર. તું ઉદ્યમ કર. ત્યાં તારી કાળલબ્ધિ પણ આવી જ ગયેલી છે. તારી કાળલબ્ધિ આવી જ ગઈ છે. તું રાહ નહીં જો. ચારે સંભાય તૈયાર છે, એમાં કાળલબ્ધિ પણ આવી ગઈ છે. એટલે માત્ર પુરુષાર્થ કરવાનો છે. પાંચમો સંભાય પુરુષાર્થથી કાળલબ્ધિ જુદી નથી. પુરુષાર્થ કરે છે તો પરિણામ એવા આવે છે. એ જ સમયે પરિણામ આવે છે. એ જ કાળલબ્ધિ પાકી એમ કહેવાય છે. માટે હે ભાઈ, આ અવસરમાં આત્માને સમજીને તેની શ્રદ્ધા કર. બીજા નકામા કાર્યોમાં સમય ન ગુમાવ. આટલું જયારે કહેતા હોય છતાંય જીવ નિષ્ઠુર થઈ અને પ્રમાદમાં પડી જાય તો પછી કોનો દોષ? કહે છે કે પરના કામ તારા નથી. હજી તને અંદરમાં એમ પડ્યું હોય કે આટલા કામ પતાવું, આમ કરું, તેમ કરું. એ કાર્યો એમાં તું કરી શકતો નથી. માત્ર એમાં કરતા ભાવ કરે છે. પરનું કરતા પણ તને હજી ગયું નથી. એટલે તું એમાં પરના કાર્યોનો કરતા થાય છે. વાસ્તવમાં એ કાર્યો, પરના કાર્યો તું કરી શકતો નથી. પરના કામ તારા નથી અને પર ચીજ તારા કામની નથી. પર ચીજ તારા કામની નથી. પર ચીજથી તને કાંઈ પ્રાપ્તિ થતી નથી. આનંદ કંદ આત્મા જ તારો છે. તેને જ કામમાં લે. એ જ તને કાર્યકારી છે. એને શ્રદ્ધામાં લે. શ્રદ્ધા જ્ઞાનમાં એને લે. આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં લે. પર ચીજ કે પુણ્ય પાપ તારા હિતના કામમાં નહીં આવે. તારો જ્ઞાન આનંદ સ્વભાવ શ્રદ્ધામાં લે. નિર્ણય કર. જ્ઞાન આનંદ સ્વભાવનો ફરીને નિર્ણય કર કે આટલા બધા મહાપુરુષોએ આ વાત કરી છે, વારંવાર કરી છે, બધાએ અનુભવ સહિત વાત કરી છે. તો વસ્તુ સ્વરૂપ એમ જ છે કે છે તારો જ્ઞાન આનંદ સ્વભાવ શ્રદ્ધામાં લે. તે જ તને મોક્ષને માટે કામમાં આવશે. સમયસારમાં આત્માને ભગવાન કહીને બોલાવ્યો છે. જેમ માતા પારણું ઝુલાવે અને હલડું ગાય કે મારો દીકરો ડાયો, તેમ જીનવાણી માતા કહે છે કે હે જીવ, તું ભગવાન છો. જીનવાણી માતા કહે છે કે હે જીવ, તું ભગવાન છો. તું ડાયો એટલે સાણો, સમજદાર છો. માટે હવે મોહ છોડીને તું જાગ, ચેત ને તારા આત્મ સ્વભાવને દેખ. આત્માના સ્વભાવનું સમ્યક દર્શન તે મોક્ષનું દાતા છે. આત્માના સ્વભાવનું દાતા કોણ છે? સમ્યક દર્શન છે. અને એ જ સમ્યક દર્શન મોક્ષનું દાતા છે. સમ્યક દર્શન થયું એટલે મોક્ષ જરૂર થવાનો. તારા ગુણના ગાણા ગાઈને સંતો તને જગાડે છે. તારા ગુણના ગાણા ગાઈને સંતો તને જગાડે છે. પ્રભુની દિવ્ય ધનીમાં તું સિદ્ધ સમાન શુદ્ધ જણાયો છો. કેટલી બધી મોટી વાત છે. એટલે કે છે કે સંતો પણ એમ જ કહે છે, તારા ગુણ તને દર્શાવે છે અને તને સમજાવે છે, જાગૃત કરે છે, તને જગાડે છે. અને તું સમ્યક દર્શન
પ્રાપ્ત કર, એમ બધા ઉપદેશ આપે છે, બધા જ એવી ભાવના તારે માટે કરે છે. એટલે એ રીતે એ સમ્યક દર્શન પમાડે છે એમ વ્યવહારથી કહેવાય. આત્મા અખંડ જ્ઞાન દર્શન સ્વરૂપ છે, તે પવિત્ર છે. આત્મા પવિત્ર છે. આત્મા તો ત્રિકાળ પવિત્ર જ છે. ભગવાન આત્માને મલિનતા છે જ નહીં. મલિનતા બધી બહારમાં રહી, પર્યાયમાં. ભગવાન આત્માને કોઈ મલિનતા નથી. એ તો પૂર્ણ પવિત્ર છે, સિદ્ધ સમાન શુદ્ધ છે, અખંડ છે, અભેદ છે. આત્મા અખંડ જ્ઞાન દર્શન સ્વરૂપ છે, તે પવિત્ર છે. પુણ્ય પાપ તો મેલા છે. સ્વપરને જાણવાની તાકાત તેનામાં નથી. પુણ્ય પાપમાં સ્વપરને જાણવાની, ભેદ પાડવાની તાકાત નથી. અને ભગવાન આત્મા તો પોતે પોતાને તેમજ પરને પણ જાણે એવો ચેતક સ્વભાવી છે, ચૈતન્ય મૂર્તિ છે. જ્ઞાન કોને ન જાણે. પોતે વર્તમાનમાં પણ જેટલો જ્ઞાનોનો ઉઘાડ છે એમાં એ સ્વ પર પ્રકાશક એનો સ્વભાવ જે છે એને એ અત્યારે પણ અનુભવી શકે છે. સ્વ પર પ્રકાશક સ્વભાવ તો અત્યારે પણ એવો જ છે. એ છે કે ભગવાન આત્મા તો પોતે પોતાને તેમજ પરને પણ જાણે એવો ચેતક સ્વભાવી છે, ચૈતન્ય સ્વભાવી છે. અને આવા આત્માની સન્મુખ થઈને તેની શ્રદ્ધા અને અનુભવ કરતા જે સમ્યક દર્શન થયું તેનો મહાન પ્રતાપ છે. સમ્યક દર્શન વગરનું બધું તો એકડા વગરના મીંડા જેવું છે કે જેની કાંઈ કિંમત નથી. બીજી બધી ક્રિયાઓ વગેરે ધર્મના નામે જે કંઈ તું કરતો હોય એ બધું સમ્યક દર્શન વિના બધું વ્યર્થ છે. ધર્મમાં પરમાર્થે તેની કાંઈ કિંમત નથી. સમ્યક દ્રષ્ટિને અંદર ચૈતન્યના શાંત રસનું વેદન છે. સમ્યક દ્રષ્ટિને અંદર ચૈતન્યના શાંત રસનું વેદન છે. એ શાંતિના અનુભવની શી વાત. જેને અનુભવ કર્યો હોય એ જ્યારે આ વાત કહે ત્યારે આપણે એના મુખને જોઈએ તો ખ્યાલ આવે કે એ આખી વાત અંદરમાંથી કહે છે. ગુરુદેવ જ્યારે આ વાત કરતા હોય એમના ભાવ જોઈએ, એમના મુખ ઉપર ચેષ્ટા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર કેવી શાંતિનો અનુભવ એ કરતા હશે. એ શાંતિના અનુભવની શી વાત. શ્રેણિક રાજા અત્યારે નરકમાં રહ્યા છતાં સમ્યક દર્શનના પ્રતાપે ત્યાંના દુઃખથી ભિન્ન એવા ચૈતન્ય સુખનું વેદન પણ તેમને વર્તી રહ્યું છે. પોતાના ચૈતન્યમાંથી સુખનું વેદન અત્યારે પણ એમને વર્તી રહ્યું છે. જ્યારે બહારના એટલે સંયોગના નરકના સંયોગો છે તો એના દુઃખથી ભિન્ન એવું આ ચૈતન્ય સુખ એમને વેદાય છે. પહેલા મિથ્યાત્વ દશામાં મહાપાપથી શ્રેણિક મહારાજાએ 7મી નરકનું અસંખ્ય વર્ષોનું આયુષ બાંધી લીધું. પણ પછી મહાવીર પ્રભુના સમોસરણમાં તેઓ કાયિક સમ્યક્ત્વ પામ્યા અને 7મી નરકનું આયુ તોડી અને પહેલી નરકનું, અને તે પણ માત્ર 84,000 વર્ષનું કરી નાખ્યું. આ સમ્યક્ત્વ આનાથી બીજો વિશેષ શું મહિમા કહી શકાય. જેને 7મી નરકનું આયુષ બાંધ્યું હતું, કહે છે કે 7મી નરકનું આયુષ બાંધ્યું હતું, એવો ઉપસર્ગ મુનિ ઉપર કર્યો હતો અને એવા પાપના ભાવ અંદરમાં કર્યા હતા. અને પછી ભગવાન મહાવીર સ્વામીના સમોસરણમાં એમની દિવ્ય ધ્વનિને ગ્રહણ કરી અને સાચો પુરુષાર્થ કરી અને સમ્યક્ત્વ પ્રગટ કર્યું અને એ પણ ક્ષાયિક સમ્યક્ત્વ પામે. અને આ જયારે ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા છે તો હવે પેલી 7મી નરકનું આયુ 33 સાગરોપમનું આયુષ હોય, કેટલું મોટું આયુષ, એ તોડી અને પહેલી નરકનું, અને તે પણ માત્ર 84,000 વર્ષનું કરી નાખ્યું. એક સાગરોપમ પણ નહીં, માત્ર 84,000 વર્ષનું કરી નાખ્યું. તેઓ રાજગૃહીના રાજા, ગૃહસ્થાશ્રમમાં અવ્રતી હતા, છતાં ક્ષાયિક સમ્યક દર્શન પામ્યા. અને પછી જે
આ આયુષ્ય આખું જે ગતિ તો એ રહી નરકની, પણ એ આયુષ્ય આખું 7મી નરકથી પહેલી નરકે આવી અને જે આયુષ્ય જે તોડી નાખ્યું 84,000 વર્ષનું કરી નાખ્યું, તો એ કાંઈ પોતે કઈ એવા ચારિત્રના બળે કર્યું એમ વાત નથી. સાહિક સમ્યક તો પ્રગટ કર્યું એના બળથી થયું. અને એક સાહિક સમ્યક તો જેમને પ્રગટ થયું છે તો એને એવું સમ્યક તો આચરણ ચારિત્ર તો હોય જ છે, સ્વરૂપ આચરણ ચારિત્ર તો હોય જ છે. જે એમને સાહિક સમ્યક તો પ્રગટ કર્યું એની તો શું વાત કરવી. ગ્રસ્તાશ્રમમાં અવ્રતી હતા છતાં એક સાહિક સમ્યક દર્શન પામ્યા ને નરક ગતિ ન ફરી પણ તેની સ્થિતિ, નરક ગતિ તો ન બદલાઈ એટલે એ ગતિમાં તો જવું પડ્યું, પણ તેની સ્થિતિ તોડી અને અસંખ્યાતમાં ભાગની કરી નાખી. નરકની ઘોર યાતનાઓ વચ્ચે પણ તેનાથી અલિપ્ત એવી સમ્યક દર્શન પરિણતિનું સુખ એ આત્મા વેદી રહ્યા છે. બહાર નારકીકૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ગટા ગટી. આ રીતે સમ્યક દર્શન સહિત જીવ નરકમાં પણ સુખી છે અને સમ્યક દર્શન વગર તો સ્વર્ગમાં પણ જીવ દુઃખી છે. તેથી પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે સમ્યક દર્શન સહિત તો નરકવાસ પણ ભલો છે. સમ્યક દર્શન સહિત તો નરકવાસ પણ ભલો છે અને સમ્યક દર્શન વગરનો દેવલોકમાં વાસ પણ ઈષ્ટ નથી. એટલે કે જીવને સર્વત્ર સમ્યક દર્શન જ ઈષ્ટ છે, ભલું છે, સુખકર છે. સમ્યક દર્શન વિના ક્યાંય જીવને સુખ નથી. સમ્યક દર્શનમાં અતિન્દ્રિય આત્મરસનું વેદન છે. દેવોના અમૃતમાં પણ તે આત્મરસનું વેદન નથી, આત્મરસનું સુખ નથી, જે સમ્યક દર્શનમાં વેદાય છે. મનુષ્ય જીવનની સફળતા સમ્યક દર્શનથી જ છે. સ્વર્ગ કરતાંય સમ્યક દર્શન શ્રેષ્ઠ છે. 3 લોકમાં સમ્યક દર્શન શ્રેષ્ઠ છે. જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક દર્શન સહિત હોય ત્યારે જ શ્રેષ્ઠતાને પામે છે. આગળ પણ કહે છે કે નરકમાં પણ શ્રેણિક મહારાજાને ભિન્ન આત્માનું ભાન છે. એમના જે જીવને નરકમાં પણ શ્રેણિક મહારાજાના આત્માને આત્માનું ભાન છે, સ્વરૂપનું ભાન છે અને સમ્યક્તના પ્રતાપે નિજરા થયા કરે છે. અત્યારે એમને નિજરા થયા કરે છે તથા ત્યાં પણ નિરંતર તેમને તીર્થંકર પ્રકૃતિ બંધાયા કરે છે. નરકમાંથી નીકળી અને તેઓ ભરત ક્ષેત્રમાં હવેની 24મીમાં પહેલા તીર્થંકર થશે. તેમના ગર્ભાગમન પહેલા 6 મહિને અહીં ઇન્દ્ર ઇન્દ્રાણી તેમના માતા પિતાની સેવા કરવા આવશે અને રત્નની વૃષ્ટિ કરશે. એ વખતે એ જીવ તો હજી નરકમાં હશે. 6 મહિના પહેલા દેવો આવે છે, ઇન્દ્ર ઇન્દ્રાણી આવે છે અને એમના માતા પિતાની સેવા કરવા આવશે અને રત્નની વૃષ્ટિ કરશે. એ વખતે તે તો એ જીવ તો હજી નરકમાં હશે. પછી માતાના પેટમાં આવશે ત્યારે પણ સમ્યક દર્શન અને આત્મજ્ઞાન સહિત હશે, તેમજ અવધિ જ્ઞાન પણ હશે. હું દેહ નહીં, નારકી હું નહીં, દુઃખ હું નહીં. આ દેહના છેદન ભેદનથી મારો આત્મા છેદાતો ભેદાતો નથી. હું તો ચૈતન્ય સુખનો અખંડ પિંડ શાશ્વત છું. આવી આત્મશ્રદ્ધા નરકમાય તેમને સદાય વર્તે છે અને તે મોક્ષ મહેલની સીડી છે. નરકમાં હોવા છતાં સમ્યક દર્શનના પ્રતાપે તે આત્મા મોક્ષના માર્ગમાં જ પરિણમી રહ્યો છે. સમ્યક દર્શનને કોઈ અચિંત્ય અદ્ભુત સમ્યક દર્શનનો કોઈ અચિંત્ય અદ્ભુત મહિમા છે. આવા સમ્યક દર્શનને ઓળખીને હે જીવો, તમે પોતામાં તેની આરાધના કરો, સમ્યક દર્શન પ્રગટ કરો, સમ્યક દર્શન ધારણ કરો. કહે છે કે રે જીવ, દુનિયાની વાત છોડ, દુનિયાની વાત છોડ. દુનિયામાં રહી તું તારું આત્મભાન કરી લે ને. તને આ મળ્યું છે, જે કંઈ પ્રાપ્ત થયું છે, તો
તો સમજ કે શા માટે તને પ્રાપ્ત થયું છે, તને આ બધા નિમિત્તો, આવા ઉત્તમ નિમિત્તો કેમ મળ્યા છે, સમ્યક દર્શન પ્રગટ કરવા માટે મળ્યા છે, એવો નિર્ણય તું કર ને. તું તારું આત્મભાન કરીને તારા હિતને સાધી લે. સમ્યક દર્શન શું છે તેની દુનિયાને ખબર નથી. સમ્યક દર્શન બીજાને ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય તેવું નથી. આ સમ્યક દર્શન થયું ત્યાં આત્મામાં મોક્ષનો સિક્કો લાગી ગયો અને પરમ સુખનું નિધાન ખુલી ગયું. એનો તો જે અનુભવ કરે એને ખરી ખબર પડે. આ તો અનુભવની વાત છે. સમ્યક દ્રષ્ટિને જે અનુભવાય છે, જે વેદાય છે, એની તો શું વાત. હાથમાં આવેલ ચિંતામણીને કોઈ મૂર્ખ દરિયામાં ફેંકી દે તો ફરી તે હાથમાં આવવો જેમ મુશ્કેલ છે, તેમ ચિંતામણી જેવો આ મનુષ્ય અવતાર અને આટલી સમજ અને જીનવાણી આ બધું પ્રાપ્ત થયું છે, તો એ જો સમ્યક દર્શન વગર ગુમાવી દીધો તો ભવના દરિયામાં ફરીને તેની પ્રાપ્તિ થવી બહુ કઠણ છે. માટે આ દુર્લભ અવસરમાં બીજી બધી પંચાયત છોડીને સમ્યક દર્શન કરી લેવા જેવું છે. આ અવસર ચૂકવા જેવું નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.